15મી ડિસેમ્બર 1950 જ્યારે સરદાર સાહેબનું અવસાન થયું, હવે અગ્નિ સંસ્કાર વિધિ હાલતો હતો ને બધા નેતાઓને ના પાડી હતી કે કોઈ અગ્નિ સંસ્કાર વિધિમાં જવાનું જ નથી. અને એ સમયે ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એને કીધું કે નહીં, હું તો સરદાર સાહેબની અગ્નિ સંસ્કારની વિધિમાં જઈશ. એટલે બીજા નેતાઓ હોય છે એને વિરોધ કર્યો કે અરે તમારે ન જવાય, તમે રાષ્ટ્રપિતા છો, તમારા રાષ્ટ્રપતિ છો, તમારો કંઈક પ્રોટોકોલ હોય કે ન હોય, એટલે તમારાથી ન જોવાય. ત્યારે ઓલા રાષ્ટ્રપતિએ કીધું રાજેન્દ્ર પ્રસાદે કે મારે સરદાર સાહેબને મળવા જવું હોય તો એમની માટે ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રોટોકોલ નેડો નથી, એટલા માટે આજે તો હું જઈશ. અને એ પછી અગ્નિ સંસ્કાર વિધિમાં આવ્યા. બીજી બાજુ સભા હાલતી હતી અને ત્યારે એ સભામાં પોતાનું પ્રવચન આપતા આપતા એવું બોલ્યા રાષ્ટ્રપતિ એ સમયના રાજેન્દ્ર પ્રસાદ કે આ એ સરદાર છે જેના શરીરને અત્યારે અગ્નિ ભરખી રહ્યો છે. આ એ સરદાર છે જેના શરીરને અત્યારે અગ્નિ ભરખી રહ્યો છે, પણ આ જગતનો એક પણ અગ્નિ એવો નથી કે આ સરદારની કીર્તિને ભરખીને જાય.